વાલા ખેડૂત મિત્રોને નમસ્કાર કરું છું અને આજે તારીખ છે 8મી ઓગસ્ટ 2026નો દિવસ અને શનિવાર છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે કપાસની બજારની. કપાસની બજાર વિશે બધાને જાણવાની ઉત્કંઠા છે. ભલે અત્યારે ઓફ સિઝન જેવો માહોલ થઈ ગયો છે, આવકો નથી, છતાં પણ રૂની ગાંસડીમાં જે ભાવ વધઘટ થાય છે અને જે રીતે અત્યારે સીસીઆઈ એગ્રેસિવ એટલે કે બહુ આક્રમક રીતે વેચી રહી છે, માફ કરજો અહીંયા સીસીઆઈ હોય તો સીસીઆઈ જે રીતે આક્રમક રીતે વેચાણ કરી રહી છે એનાથી રૂના ભાવ વધતા જાય છે અને એના કારણે બજારમાં થોડોક ઇન્ટરેસ્ટ છે. વળી કેટલાક ખેડૂતોને ગામડે બેઠા કપાસનો ભાવ 1900થી લઈને 1950 સુધી પણ મળવા માંડ્યો છે. એટલે પણ જે લોકો પાસે પણ 1-2% પાસે માલ હશે કદાચ, તો એ લોકોને પણ અત્યારે જાણવાની ઉત્કંઠા છે. એટલે આપણે કપાસ વિશે માહિતી આપીએ છીએ. આવો જાણીએ વિસ્તારથી બજારમાં શું ચાલી રહ્યું છે એના વિશે. તો સૌ પ્રથમ હું તમને કપાસના ભાવ વિશે જણાવવાનો છું. એ પછી તમને ગાંસડી વિશે કહીશ. ગાંસડીની અંદર વધઘટ સારી છે, એકાદ મહિનામાં ઘણી તેજી થઈ છે. એ ઉપરાંત ખાસ કરીને ન્યૂયોર્કથી જે સમાચાર આવ્યા છે એના વિશે જાણવા જેવું છે. અને બીજી વાત એ છે કે અમેરિકાની નિકાસ ઘણી સારી થઈ છે, તો એના વિશે. એટલે આ 4 મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ હવે ટકેલા છે એ તમને કહીશ વધારે આગળ. અત્યારે આપણે વાત કરીએ કપાસની બજારથી શરૂઆત તમને કરી રહ્યો છું. તો કપાસની અંદર મિત્રો, આખા ગુજરાતની અંદર હવે તમે આવક કાઢો તો આવક માત્ર 3000 મણ ક્યારેક થાય છે. બાકી લગભગ બધે 1500થી 2000 મણ કુલ મળીને આવક રહ્યા કરે છે. શું કામ? માલ મોટાભાગે પૂરા થઈ ગયા છે ને જ્યાં પણ માલ છે ત્યાં 2000ની એક ગણતરી છે, એટલે વેચાણ નથી થતું. પણ છતાંય થાકેલા ખેડૂતો 1950 આજુબાજુ કપાસ ગામડે બેઠા વેચી રહ્યા છે. ગયા વર્ષની મિત્રો વાત કરું તો ગયા વર્ષમાં આ સમયે કપાસની કુલ આવક હતી એ લગભગ થતી હતી 7થી 8000 મણ જેટલી. એના કરતાં આ વખતે ઘણી બધી ઓછી આવક છે. ગયા વર્ષે માલ ખેડૂત પાસે હતો એટલે આવકો થયા કરતી હતી. હવે હું તમને કપાસના ભાવની વાત કરું તો કપાસનો સરેરાશ ભાવ જો હું તમને 4G ક્વોલિટીમાં કહું તો એની અંદર લગભગ ભાવ મળે છે 1925થી લઈને 50 સુધીનો. એ ગ્રેડની વાત કરીએ તો એની અંદર 1850થી લઈને 1915 રૂપિયા સુધીના ભાવ છે. આ બી ગ્રેડમાં કહું તો કોઈ ફેરફાર નથી, 1840 સુધીના ભાવ છે. નીચામાં બી ગ્રેડમાં 1800માં વેચાય છે. અને સી ગ્રેડની હું તમને વાત કરું તો એમાં લગભગ 1550થી લઈને 1800 સુધીના ક્વોલિટી પ્રમાણેના ભાવ છે. આ ભાવમાં 20-25 રૂપિયાની મૂવમેન્ટ થાય છે, વધારે કોઈ ફેરફાર નથી થતો. એટલે કોઈને કપાસ વેચવો હોય તો અત્યારે સારો સમય છે, ગણી શકાય. કદાચ 2000 મળે તો એમાં તમારી પાસે એવડો જથ્થો નહીં હોય કે મોટો ફાયદો થઈ શકે, તો તમારી રીતે તમે એ નિર્ણય લઈ શકો છો. હવે આપણે આવીએ રૂ બજાર ઉપર. રૂ બજાર વિશે જાણવું ખૂબ જરૂરી છે એટલા માટે કારણ કે સતત તેજી એમાં થઈ રહી છે. અને રૂના ભાવની જો હું તમને આજની વાત કરી દઉં તો 67300થી લઈને 67600 સુધીનો ભાવ ચાલે છે. આ ખાંડીનો ભાવ હોય 355 કિલોનો, એ ખાસ જોવાનું. એક મહિનામાં 3000 રૂપિયાની તેજી ગાંસડીના ભાવમાં થઈ છે, આ ખાસ નોંધજો. પણ રૂની અંદર તેજી છે, કપાસ ઉપર એની અસર નથી. અને આ વિશે મેં તમને અગાઉ પણ કીધેલું હતું. સીસીઆઈની વાત કરું તો સીસીઆઈ પાસે હવે કાલે કીધું હતું એમ 15 લાખ ગાંસડી છે અને એનું વેચાણ લગભગ ઊંચામાં 68000 સુધી થઈ રહ્યું છે. આ ખાસ જોજો. હવે રૂના ભાવની આગાહીની વાત કરું તો ભવિષ્ય કેવું છે એના વિશે વાત કરું તો ભવિષ્યમાં એવું માનવામાં આવે છે કે રૂનો ભાવ કદાચ 69 કે 70000 સુધી જઈ શકે છે. આ એક ટાર્ગેટ છે સીસીઆઈનું. અને જો એ ટાર્ગેટ પૂરું થાય ત્યાં સુધીમાં એવું લાગે છે કે સીસીઆઈના માલ લગભગ પૂરા થઈ જશે ને પછી વારો આવશે જીનિંગ મિલોનો. જીનિંગ મિલોને બધું ભેગું કરો તો લગભગ 37 લાખ છે અને યાર્ન મિલો પાસે લગભગ 65થી 68 લાખ ગાંસડીનો સ્ટોક પડેલો છે. આ ખાસ તમારી નોંધ માટે. હવે વાત કરું વૈશ્વિક બજારની, જેની અંદર
થોડી હલચલ વધારે થઈ રહી છે. ખાસ કરીને ન્યૂયોર્કની બજારમાં હલચલ વધારે છે. તો ન્યૂયોર્ક વિશે જાણીએ. ગઈકાલે શુક્રવાર હતો અને વૈશ્વિક બજારમાં આપ સૌ જાણો છો એ રીતે ટ્રેડિંગનો છેલ્લો દિવસ હોય. આજે શનિવાર છે, તો આજે વૈશ્વિક બજારમાં રજા હોય છે. તો ન્યૂયોર્કની અંદર ડિસેમ્બર મહિનાનો કોટન વાયદો એનો ભાવ 1.24 વધી અને 84.40 બંધ આવ્યો છે. હવે તેજી ઘણી વખત થઈ, છેલ્લા 15 દિવસમાં તેજી ન્યૂયોર્કની અંદર ઘણી થઈ છે, પણ ભાવ શું કામ વધઘટ થયા ગઈકાલે, ખાસ એનું તમને હું કારણ આપું તો કારણ બહુ મોટું છે. અમેરિકાનું એ કારણ આપું એ પહેલાં તમને ટાર્ગેટ આપી દઉં, જે બહુ જરૂરી છે. ટાર્ગેટ ન્યૂયોર્ક વાયદો ક્યાં જાય એ અંગેનો છે. તો ન્યૂયોર્કનો કોટન વાયદો અત્યારે બંધ જે છે એ 84.40 છે અને એ હવે આગળ જતા વધે તો હજી 85.50 થઈ શકે. એના કારણો પોઝિટિવ છે, એની વાત તમને આગળ હું કરું છું. શું કામ આટલો વાયદો જઈ શકે એની વાત હવે આવવાની છે. અને 85.50 વટાવે તો 88નું ટાર્ગેટ છે અને 88 પણ જો એ વટાવી દેશે તો 90 કે 89 સુધી ચોક્કસપણે બજાર જઈ શકે એમ દેખાઈ રહ્યું છે. હવે હું તમને ટાર્ગેટની વાત કરતો હતો, એ ટાર્ગેટની વાત પૂરી થઈ અને કારણ ઉપર આપણે આવીએ કે ન્યૂયોર્કનો કોટન વાયદો વધ્યો શા માટે અને હવે વધે તો એનું કારણ શું. તો આ બે વાત આપણે અત્યારે ચર્ચા કરીએ. વધ્યો છે એનું કારણ મિત્ર એક છે કે ગઈકાલે યુએસડીએ એટલે કે અમેરિકન કૃષિ સંસ્થા છે, એણે જે અહેવાલ આપ્યો છે એક્સપોર્ટ અંગેનો, અમેરિકાથી કેટલી એક્સપોર્ટ થાય છે એનો આંકડો આપ્યો છે. તો ચાલુ સિઝનમાં 119.76 લાખ ગાંસડી. મિત્રો આ આંકડો નોંધી લેજો. આટલી નિકાસ અમેરિકાએ ચાલુ વર્ષ દરમિયાનમાં સોદા કરી લીધા છે. 119.76 લાખ ગાંસડીના સોદા અમેરિકન કૃષિ સંસ્થાએ એવું જાહેર કર્યું છે કે નિકાસ માટે આટલા સોદા થઈ ગયા છે. હવે આ સોદા જે છે એ યુએસડીએની ગણતરી જે હતી એના કરતાં 1% જેટલા વધારે છે. 1% વધી ગઈ છે એક્સપોર્ટ, એટલે બજારમાં ગતિ આવી છે. અને હજુ એવું માનવામાં આવે છે કે આગળ જતા કદાચ એક્સપોર્ટના સોદા વધે, ભારતની કે બાંગ્લાદેશની ડિમાન્ડ આવે તો હજુ કદાચ આ એક્સપોર્ટ જે છે વધ્યું છે 1%, એ કદાચ 3% સુધીનું ઉપર આવી શકે છે. જોઈએ આગળ જતા એમાં શું થાય છે, નવા આંકડા આવે પછી ખબર પડે. પણ અત્યારે મેં તમને જે ટાર્ગેટ આપ્યો એ અને એક કારણ આપ્યું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. કદાચ ન્યૂયોર્ક વાયદો ઘટે તો એ 78 થી નીચે જવાની શક્યતા હાલ બિલકુલ નથી અને આ મથાળું પણ ત્યાંના ખેડૂતો માટે, ત્યાંનો જે ખેડૂત છે ખેડૂતો માટે આ મથાળું સારું ગણવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ત્યાં કેટલો પાક કે કેટલું વાવેતર છે. તો મિત્રો વાવેતરમાં આપણને બધાને ખબર છે કે ભારતની અંદર 3 લાખ હેક્ટર જેટલો ઘટાડો થયેલો છે અલગ અલગ રાજ્યોમાં અને આ કુલ દેશમાં. એટલે 103.50 લાખ હેક્ટર જેટલું અંદાજે વાવેતર આપણે ત્યાં થયેલું છે. હવે આની અંદર હવામાનની અસર, વધુ પડતો વરસાદ, આ બધાની અસરો હજી ગણવાની બાકી છે. એટલે ઉત્પાદન કેટલું થાય એના વિશે આપણે ત્યાં અંદાજો મૂકવામાં આવે તો એ ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું રહે એવું અત્યારે લાગી રહ્યું છે. આગળ જતાં શું થાય આપણે ખાસ જોવાનું છે. મિત્રો, કપાસ અંગે આ રીતે જે વિડીયો બનાવ્યો એ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી અને આપણી ચેનલને આગળ વધારવા માટે મદદ કરજો.